મિત્રો આપણી સાથે અત્યારે જયશ્રીબેન છે, જેને ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે શું તકલીફ હતી. જયશ્રીબેન, આપ ક્યાંથી આવો છો? હું ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી આવું છું. અને 10 વર્ષથી ગેસની બહુ જ તકલીફ હતી. છેલ્લા 5 વર્ષમાં તો મેં અમદાવાદ, ગાંધીનગર, કલોલ, પાલનપુર ત્યાં બધા ગેસ્ટ્રોલોજીને બતાવ્યું, એન્ડોસ્કોપી કર્યું, સોનોગ્રાફી કર્યું, બધા રિપોર્ટ નોર્મલ. પછી દવા લઉં ત્યાં સુધી મને સારું રહે, પછી ભાઈ દવા બંધ કરું એટલે પાછું એનો જ પ્રોબ્લેમ થાય. અને ગેસ કેવો થાય કે બપોરે એવું જમું તો સાંજે હું જમી જ ના શકું. છેલ્લા 1 વર્ષથી તો મેં સાંજનું જમવાનું જ છોડી દીધું. બપોરનો મને જમ્યા પછી એટલો બધો ગેસ થાય ને કે મને રાત્રે એમ કે ખાવું જ નહીં મારે એમ. પછી હું એક મારા વીર બાવજીને માનું છું, ત્યાં હિંમતનગર બાજુ વાવ કરી છે, એમને હું જે કામ કહું ને એ મારું બધું થઈ જ જાય. પછી મેં એમને પ્રાર્થના કરી કે બાવજી મને ગમે તે રીતે મને આ ગેસ મટાડી દો. એટલે હું એમના મંદિરે જવાની જ હતી, પણ પછી એ જ રાત્રે મને એ આમ રસ્તો બતાવી જ દે. પછી મેં યુટ્યુબમાં વિડીયો જોયો, પછી મેં કીધું આ ગેસનું કોઈ સારું લાગે, સરસ, મને જવા દે. પછી મેં મારા મિસ્ટરને વાત કરી, મેં કીધું મને અહીં ભાવનગર લઈ જાઓ. એટલે મારા મિસ્ટર તો એટલા સારા ને, હું જ્યાં કહું ને એ મને લઈ જાય, ખાલી મારે બોલવાનું જ હોય, કોઈ વસ્તુ લેવામાં કે કોઈ જગ્યાએ જવામાં. તો પછી મને કે સારું બુકિંગ કરાવી દઉં. બુકિંગ કરાવી દીધું. પછી અમે રજા મૂકી, બંને અમે ગવર્મેન્ટ જોબ છે. પછી ગવર્મેન્ટ જોબ રજા મૂકી ને પછી અમે અહીં આવ્યા. મને પહેલું સિટિંગ કર્યું ત્યારે મને લગભગ 70% જેટલું સારું લાગ્યું. પછી હું બીજી વખતે મને લગભગ 20 દિવસે બોલાવી. પછી હું એ રીતે ફરી અમે રજા મૂકીને પાછા બંને આવ્યા. તો બીજા સિટિંગ પછી તો મને 100% સારું. અત્યારે તો ગમે તે ખાઉં, મગ ખાઉં, કઠોળ ખાઉં ને, તો પહેલા કઠોળ કોઈ દિવસ ખાતી નથી. કઠોળથી તો મને ગેસ જ થઈ જાય. પછી ઘણી વખત એવું ફિક્સ નહીં કે આ વસ્તુથી જ ગેસ થાય. મેથીનું શાક ખાવું તો એ ગેસ થાય, ઘણી વખત મગની દાળ ખાવું તો ગેસ ના થાય. એટલે કોઈ વસ્તુ નક્કી જ નહીં. અને ગરમીમાં તો જવું એટલે તો જાણ મને એટલું માથું દુખી જાય, પછી રાત્રે મને ઉલટી થાય, હું રસોઈ બી ના બનાવું, બહારથી લઈને જમવું પડે. એટલી વારી ખરાબ હાલત. મારા બંને મારો એક સન છે, એ લગભગ 25 વર્ષ, એ બંને ઉભા ને ઉભા રહે, શું કરું મમ્મી, શું કરું, લીંબુ શરબત આપું, આ કરું, તે કરું. પણ હવે મને અહીંયા આવ્યા પછી તો હું જાણે હલકી ફૂલ. અને મને એટલું બધું ખાવું ને કે ગમે એટલું ખાવું ને તો મને પચી જાય. પહેલા તો હું ખાવામાં જ ડરતી હતી. હવે તો ગમે તેવું હાલ ડીશ ભરીને ખાધું ને ફરી કંઈક જમવાનું આવે તો ફરી જમું તો એવું રિલેક્સ જ રહું. અને મને સવારે એકદમ પેટ બી સાફ આવી જાય, કોઈ જ પ્રોબ્લેમ નહીં. અત્યારે મારા ઘરનું કામ ચાલે, હું કેટલી વખત 10 થી 15 વખત દાદરા ચડું, મને કોઈ જ પ્રોબ્લેમ નહીં, હલકી ફુલકી. પેલા બહુ જ માથું દુખતું તમને? માથું એટલે મને ગેસ શું જે જમું ને એનો ગેસ માથે ચડી જાય. અને પછી ગેસ મને માથે જાય પછી છેલ્લે મને શું ઉલટી થાય. ઉલટી એક વખત મને ના થાય, 3-4 વખત થોડું નીકળ્યા કરે. અને પછી મને રિલેક્સ થાય, પછી હું ઊંઘી જાઉં ભૂખ્યા પેટે. પછી બીજા દિવસ સવારે નાસ્તો કરું ત્યાર આવી રીતે. હવે એ બધું ઓકે થઈ ગયું? ઓકે થઈ ગયું એકદમ. શું ખાવાથી પછી ગેસ થતો તમને? ગેસ એટલે કોઈ વસ્તુ નક્કી જ નહીં, નક્કી નહીં. ઘણી વખત કહું આપણે સૂકી મેથીનું શાક ખાઈએ તો ગેસ ના થાય, એવું કે લીલી મેથી ખાઈએ તો ના થાય. પણ ઘણી વખત એ ખાવાથી બી થઈ જાય, ઘણી વખત મગ ખાવાથી ના પણ થાય. તો કોઈ વસ્તુ નક્કી જ નહીં. અને એમાં બહાર જવું ને તો બહુ જ ટેન્શન રહી. ગેસથી તો હું હેરાન થઈ ગઈ. મારે એવું નક્કી કર્યું આ વખતે વેકેશન પડે ને તો હું ગેસ્ટ્રોલોજીના ત્યાં 1 વીક રહું અને ઓબ્ઝર્વેશનમાં રહું. બધી જ જાતનું ખબર મને ઓબ્ઝર્વ. એવું મેં વિચાર્યું હતું કે હું બહુ કંટાળી ગઈ તો 1 વીક આખું ભલે મને એડમિટ કરે નહીં તો પરાણે એડમિટ થવું અને ઓબ્ઝર્વેશનમાં રહું અને રેડી કરીને જ પછી આવું. પણ મને કુદરતી ખબર નહીં મને આ લાઈન મળી ગઈ અને હું ભાવનગર આવી અને મને એકદમ ઓકે રેડી થઈ ગઈ. મને એકદમ હમણાં ઇલેક્શનમાં ડ્યુટી કરીને આખો દિવસ ભૂખ્યા પડે, કોઈ જ પ્રોબ્લેમ નહીં, કોઈ જ પ્રોબ્લેમ નહીં. કાકા, તો આપણે આ માતાજીને વિડીયો અમે તમારો જે છે યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? એમાં એને કહ્યું ને કે જ્યાં એ કે હું ત્યાં લઈ જાઉં. હું એટલું કંટાળી ગયો દવાખાના ફરી દરેક અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર બધી જગ્યાએ દરેક એક ડૉક્ટર બાકી નહોતો. એટલે આને કીધું કે આવું છે ડૉક્ટર દર્શન કામોટી સાહેબ, ચાલો 2-3 હજાર ફી એની હોય ને એનો એ દવા પણ કરી, કોઈ પ્રોબ્લેમ નહોતો. અને ઉપર ફી પૈસાની તો બહુ પ્રોબ્લેમ નથી, પણ શું કે ટેન્શન આપણને રહે. આખો દિવસ માથું દુખે, રીચામાં દુખે, વોમિટ એટલે કરે કે આપણું જીવ બળી જાય. જ્યાં મટે ત્યાં આપણે જવાનું છે, જ્યાં કહે ત્યાં જવાનું. હવે એકદમ આરામ થઈ ગયો. સારું સાવ આરામ થઈ ગયો. રેડી એકદમ. નહીં અત્યારે તો એટલી ફ્રેશ રહું છું ને, આમ ખાવું બી બિંદાસ અને કોઈ પણ ડર રાખવાનો નહીં, જે આવે એ ખાવાનું. નક્કી જ નહીં કે શું ખાય તો થશે કે નહીં થાય. ખારું ખાઈ સાજો ધારો કે 12 દાબેલી ખાઈશ તો મને ગેસ થશે, આ ખાઈશ તો પીઝા ખાઈશ, કશું જ નહીં, બધું ઓકે. હવે ભરપૂર પીઝા ખાવું. વાહ ભાઈ વાહ, પીઝા ભરપૂર ખાવા. પીઝા ભરપૂર.
પહેલા તો એ જોવો તો વોમિટ થયું થતું યાર, હવે તો બધું જ અને ખાય. પછી બી જેમણ પીઝા ખાતા ને આજે કાલ સવારે ફૂલ પાસે ખાઈ શકું, કોઈ પ્રોબ્લેમ થઈ ગયું ને આપણે થઈ ગયું. થઈ ગયું બધું થેન્ક યુ એટલે વેરી મચ સર. તો આવી